हाँ, गुड मॉर्निंग विद्यार्थी मित्रों। ગયા તાસમાં આપણે આંકડાશાસ્ત્રમાં સ્વાધ્યાય 1.1નો 11મો દાખલો ગણ્યો છે. હવે દાખલા નંબર 12, 13, 14 અને 15 આ ચારે દાખલા સહેલા છે. તમે એને લેસનમાં ગણી નાખશો. આજે આપણે વાત કરીશું મિત્રો, હવે પછીનો મુદ્દો છે આ જ પ્રકરણમાં સંભાવનાની ગાણિતિક વ્યાખ્યા. સંભાવનાની ગાણિતિક વ્યાખ્યા એની ચર્ચા કરીએ છીએ. બરાબર છે, ધ્યાન આપો. પહેલાં સમસંભાવી ઘટનાની વાત કરીશું. કોઈ યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશની બે કે તેથી વધુ ઘટનાઓ પૈકી એક ઘટના બનવાની શક્યતા બીજી કોઈ પણ ઘટના બનવાની શક્યતા કરતાં વધુ કે ઓછી હોવાનું કોઈ દેખીતું કારણ ન હોય તેવી ઘટનાઓને સમસંભાવી ઘટનાઓ કહે છે. સાનુકૂળ પરિણામો. કોઈ યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશ યુના પ્રાથમિક પરિણામો n પૈકી જે પરિણામો અમુક ઘટના એ બનતી હોય, એટલે કે ઘટના એ જે પરિણામોથી ઘટના એ બનતી હોય તેવા ઘટકોના ગણને ઘટના એને સાનુકૂળ પરિણામો કહે છે. તેને સંકેતમાં સ્મોલ m વડે દર્શાવાય છે. મિત્રો, સંભાવનાની ગાણિતિક વ્યાખ્યા ધ્યાન આપજો. આના આધારે આપણે દાખલા ગણવાના છે. કોઈ યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશ યુના પરસ્પર નિવારક નિશેષ અને સમસંભાવી પરિણામોની કુલ સંખ્યા n છે. તે પૈકી m પરિણામો કોઈ ઘટના એ બનવાને સાનુકૂળ હોય તો ઘટના એની સંભાવના બરાબર p બરાબર સંભાવના એટલે પ્રોબેબિલિટી p બરાબર m/n થાય. ઘટના એ બનવાની સંભાવનાને સંકેતમાં p એ પ્રોબેબ એ વડે દર્શાવાય છે. પ્રોબેબિલિટી એ બરાબર ઘટના, પણ આપણે એને ટૂંકમાં બોલીશું પ્રોબ એ બરાબર ઘટના એને સાનુકૂળ પરિણામો ભાગ્યા યુના પરસ્પર નિવારક નિશેષ અને સમસંભાવી પરિણામો, એટલે કે યુના તમામ પરિણામો, એટલે કે બરાબર m/n. સંભાવનાની ગાણિતિક વ્યાખ્યાની ધારણાઓ. યુના પરિણામોની સંખ્યા શાંત નિશ્ચિત પરિણામો હોય છે. યુના પરિણામોની જાણકારી હોય છે અને યુના પરિણામો સમસંભાવી છે, એટલે કે કોઈ પણ ઘટના બનતી હોય તો બધા જ જે ઘટકો છે એમની સંભાવના સરખી છે. બરાબર. અને જે કંઈ જે પરિણામો આવશે એની આપણને જાણકારી છે. મિત્રો, આગળ વધીએ છીએ, ધ્યાન આપો. હવે આના આધારે સ્વાધ્યાય 1.2ની ચર્ચા કરીશું. મિત્રો, ધ્યાન આપો. સ્વાધ્યાય 1.2 તમે જુઓ, પાના નંબર 25 ઉપર જુઓ, સ્વાધ્યાય 1.2. હવે એમાં આપણે પહેલો દાખલો છે. હવે પહેલો દાખલો છે એ સરળ છે, એટલે એને તમને લેસનમાં આપી દઉં અને બીજા દાખલાની ચર્ચા હું કરી દઉં છું. ધ્યાન આપો. એક સમતોલ પાસા, બે સમતોલ પાસા એક સાથે ઉછાળવામાં આવે છે. નીચેની ઘટનાઓની સંભાવના શોધો. હવે બંને પાસા સાથે જ્યારે ઉછાળવાના આવે તો એના શક્ય પરિણામો તમે જુઓ, જે મેં લખ્યા છે. એનો નિદર્શ અવકાશ યુ બરાબર, તમે ધ્યાન આપો, 1, 11, 12, 13 આમ તો ના બોલાય, 1, 1 બોલાય, 1, 2, 1, 3 આ રીતે. પણ પહેલો પાસો છે એની ઉપર 1 આવે, બીજા પાસા ઉપર પણ 1 આવે. પછી ફરીવાર ઉછાળો એટલે પહેલા પાસા ઉપર 1 આવે અને બીજા પાસા ઉપર 2 આવે. આ રીતે તમે જો એનું પરિણામ છે નિદર્શ અવકાશ યુ બરાબર 11થી લઈ અને 66 સુધી છે. તેથી કુલ પ્રાથમિક પરિણામો n બરાબર 36 થાય. તેથી કુલ પ્રાથમિક પરિણામો n બરાબર 36. હવે ધ્યાન આપો, આપણે જુદા જુદા જવાબો આપવાના છે આ પરિણામોના આધારે. પાસા પર મળતા અંકનો સરવાળો 6 થાય. પાસા ઉપર મળતા અંકનો સરવાળો 6 થાય. તો અહીંયા આપણે તમે જો જે બંને આંકડા આપ્યા છે, પ્રથમ સમતોલ પાસો અને બીજા પાસાના બંનેના આંકડા આપ્યા છે, એ બંને આંકડાના આધારે સરવાળો 6 થાય એ ઘટના એ બનતી હોય છે. તો આપણે લખીએ છીએ મળતા અંકોનો સરવાળો 6 હોય તેને ઘટના એ કહીશું. તો ઘટના એ બરાબર તમે જુઓ 15 છે તો 5 ને 1 6 સરવાળો થાય છે.
પછી બીજી લાઇનમાં 2 અને 4, આનો સરવાળો 6 થાય છે. ત્રીજી લાઇનમાં 33 છે, આ બેનો સરવાળો 6 થાય છે. અને ચોથી લાઇનમાં 4 અને 2, એનો સરવાળો 6 થાય છે. અને પછી પાંચમી લાઇનમાં 5 અને 1, 6, એનો સરવાળો. તો તમે જો એ બરાબર 15, 24, 33, 42 અને 51. તો ઘટના એને સાનુકૂળ પરિણામો એમ બરાબર 5 થાય છે. જો 15, 24, 33, 42 અને 51, બરાબર, એટલે એમ બરાબર 5. તેથી પ્રોબેબ એ બરાબર, એટલે કે ઘટના એ બરાબર એમ ભાગ્યા એન બરાબર 5/36. ઘટના એને સાનુકૂળ પરિણામો 5 છે. કયા કયા? તો કે 15, 24, 33, 42 ને 51. એન એટલે કે કુલ પરિણામો કેટલા છે? નિદર્શાંક યુના તમામ ઘટકો એ કુલ પરિણામો 36 છે. બીજો પ્રશ્ન છે, એમાં જવાબ: મળતા અંકોનો સરવાળો 10થી મોટો ન હોય, મળતા અંકોનો સરવાળો 10થી મોટો ન હોય, તેને ઘટના બી કહીશું. હવે સરવાળો 10થી મોટો હોય તેને ઘટના બી ડેશ કહીએ. મિત્રો ફરી વાર ધ્યાન આપો. મળતા અંકોનો સરવાળો 10થી મોટો ન હોય. હવે 10થી મોટો ન હોય તો 10થી મોટો હોય તેને આપણે બી ડેશ કહીશું. તો બી ડેશ બરાબર તમે જો 56, 65 અને 66. 56, 65 અને 66 આ બીની પૂરક ઘટના છે. તો અહીંયા બી ડેશ બરાબર પ્રોબેબ બી ડેશ એટલે કે બીની પૂરક ઘટના બરાબર 3/36. તેથી પીબી બરાબર 1 - બી ડેશ. એટલે આપણે ઘટના બી શોધવાની છે કે 10થી મોટો ન હોય. તો 10થી મોટો હોય એ આપણે 1માંથી બાદ કરી દઈએ એટલે આપણને 10થી મોટો ન હોય એ મળે. બરાબર. તેથી પીબી બરાબર એટલે કે પ્રોબેબ બી બરાબર 1 - બીની પૂરક ઘટના. તો 1 - આપણે જે પૂરક ઘટના શોધી છે બીની 3/36 બરાબર જવાબ રહેશે 33/36. 33/36. ત્રીજો છે, અંકોનો સરવાળો 3નો ગુણક હોય તેને ઘટના સી કહીએ. અંકોનો સરવાળો 3 હોય, 3નો ગુણક હોય તેને, એટલે કે જે સરવાળો આવે છે એને આપણે 3 વડે ભાગી શકીએ છીએ. દાખલા તરીકે તમે જો 2 ને 1, 3, એટલે જે 12 લખેલા છે એનો સરવાળો 3 થાય અને 3 વડે ભાગી શકાય છે. બરાબર છે. આ જ રીતે તમે જો આગળ તો 15 છે, 1 ને 5, 5 ને 1, 6, 6ને આપણે 3 વડે ભાગી શકીએ છીએ આરામથી. બરાબર, એટલે 15 આવશે. પછી 21 આવે છે, 2 ને 1, 3, 2 ને 1, 3. એ જ રીતના 2 ને 4, 6 સરવાળો થાય જે 3 વડે આપણે ભાગી શકીએ છીએ. તો અંકનો સરવાળો 3નો ગુણક હોય તેને ઘટના સી કહીએ. તો ઘટના સી બરાબર જો 1, 2, 1, 5, 2, 1, 2, 4, 3, 3, 3, 6, 4, 2, 4, 5, 5, 1 અને 5, 4, 6, 3 અને 6, 6. તો આ કુલ પરિણામો કેટલા છે? તો 12 થાય છે. તો ઘટના સી ને સાનુકૂળ પરિણામો એમ બરાબર 12, એમ બરાબર 12. તેથી પ્રોબેબ સી બરાબર એમ ભાગ્યા એન બરાબર 12/36. પછી આવે છે, અંકોનો ગુણાકાર 12 હોય તેને ઘટના ડી કહીએ. અંકોનો ગુણાકાર 12 હોય. હવે અહીંયા જે આંકડા આપ્યા છે એ પહેલો આંકડો અને બીજા આંકડોનો ગુણાકાર કરવાનો અને 12 થતો હોય તો એ ઘટના ડીને સાનુકૂળ રહે છે. તો તમે ધ્યાન આપો, અહીંયા તમે જો 2 અને 6, 26 છે, 2 અને 6નો ગુણાકાર 12 થાય છે. આ જ રીતે 3 અને 4નો ગુણાકાર, ત્રીજી લાઇનમાં 3 અને 4નો ગુણાકાર 12 થાય છે. બરાબર. આ જ રીતે ચોથી લાઇનમાં 4 અને 3નો ગુણાકાર 12 થાય છે. અને છેલ્લી લાઇનમાં 6 અને 2નો ગુણાકાર 12 થાય. એટલે કે ઘટના ડી બરાબર, ડીને સાનુકૂળ પરિણામો ડી બરાબર 26, 34, 43 અને 62. તેથી ઘટના ડીને સાનુકૂળ પરિણામો એમ બરાબર, તેથી ઘટના ડીને સાનુકૂળ પરિણામો એમ બરાબર 4. તેથી પ્રોબેબ પીડી બરાબર એમ ભાગ્યા એન બરાબર 4/36. 4/36. વિદ્યાર્થી મિત્રો, બીજા દાખલાની વાત કરી છે. ત્રીજો દાખલો સહેલો છે એ તમે ગણશો અને ચોથો દાખલો છે એ પણ તમે ગણશો. બરાબર. અને પાંચમા દાખલાની વાત હું કરું છું, ધ્યાન આપો. પાંચમો દાખલો, દાખલા નંબર 5, પાના નંબર 25 ઉપર. એક સંખ્યા પસંદ કરવાના યાદચ્છિક પ્રયોગના નિદર્શાંક યુ બરાબર 1, 2, 3, 4 આ રીતે 120 સુધીની સંખ્યાઓ છે અને આ નિદર્શાંકના પરિણામો સમસંભાવી છે. આ સંખ્યા હવે 1, 3નો ગુણક હોય. હવે મિત્રો આ બધી જ સંખ્યા તમે લખવા જાઓ
તો બહુ લાંબુ થાય. 3નો ગુણક એટલે દાખલા તરીકે 1થી 120ની જે સંખ્યા આપી છે એમાં 3નો ગુણક તમે શોધો તો 3, 6, 9, પછી 12, 15, 18 આ રીતે તમારે લખવી પડે. તો બધી જ સંખ્યા તમે લખવા જાઓ એના કરતાં આપણે એક કામ કરો, 103 વડે ભાગવાની છે તો 120 ભાગ્યા 3 કરો. આ જે છેલ્લી સંખ્યા છે 120, હવે 120 ભાગ્યા 3 કરો એટલે કુલ 40 સંખ્યાઓ એવી આવે કે જે 3નો ગુણક હોય. આ એક રીત શોધવાની છે. ચલો આ તો ઠીક છે, પણ 120ની જગ્યાએ જો 500 સંખ્યા આપે અને કે 3નો ગુણક, તો આ બહુ જ લાંબી પ્રક્રિયા થઈ જાય છે. જેમ તમારે લખવું પડે કે 3, 6, 9, 12, 15, 18, 21, 24 આ રીતના 500 સુધી સંખ્યા લખવા જાઓ તો લાંબુ થાય. એટલે આપણે આ એક નવી એક આ રીત અલગ છે, જેમાં જે છેલ્લી સંખ્યા હોય એને તમે ભાગાકાર કરી નાખો. જો 120 ભાગ્યા 3 કરો એટલે 40 સંખ્યાઓ આવે છે. 120 ભાગ્યા 3 કરો એટલે કુલ 40 સંખ્યાઓ આવે છે, બરાબર છે. તો જો પહેલું છે 3નો ગુણક હોય તેને ઘટના એ કહીએ તો. 3નો ગુણક હોય તેને ઘટના એ કહીએ તો 3નો ગુણક એ હોય તેને ઘટના એ કહીએ તો એ બરાબર જો 3, 6, 9, 12, 15, 18, 20 ડેશ 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 120 સુધી. એટલે જો મેં બાજુમાં લખ્યું છે 120 ભાગ્યા 3, 120 ભાગ્યા 3 એટલે 40 આવે. તો અહીંયા લખીશું તેથી ઘટના એને સાનુકૂળ પરિણામો m બરાબર 40. તેથી પ્રોબેબ a બરાબર m ભાગ્યા n. પ્રોબેબ a બરાબર m ભાગ્યા n એટલે કે 40 ભાગ્યા 120. આ જ રીતે બીજા પ્રશ્નનો જવાબ આપીશું. 3ની ગુણક ન હોય તેને ઘટના એ ડેશ કહીશું. 3નો ગુણક, હવે આપણે ઉપર વાત કરી કે 3નો ગુણક હોય એ ઘટના એ છે, તો એ સિવાયના ઘટકોથી એના ઘટકો છે એ સિવાયના ઘટકોથી બનતી ઘટનાને એ ડેશ કહીશું. એટલે કે 3ની ગુણક ન હોય તેને ઘટના એ ડેશ. તો પ્રોબેબ એ ડેશ બરાબર 1 માઇનસ પ્રોબેબ એ. પ્રોબેબ એ ડેશ બરાબર 1 માઇનસ પ્રોબેબ એ એટલે કે 1 માઇનસ 40 ભાગ્યા 120 બરાબર 80 ભાગ્યા 120. એટલે કે ઘટના એ છે 40 ભાગ્યા 120 અને ઘટના એની પૂરક ઘટના એ ડેશ બરાબર 80 ભાગ્યા 120. ત્રીજું, 4ની ગુણક હોય તેને ઘટના બી કહીએ તો. હવે તમે જો 4ની ગુણકમાં શું થાય તો કે 4, 8, 12, 16, 20, 24, 28 આ રીતે. તો અહીંયા પણ તમારે છેલ્લી સંખ્યાને 4 વડે ભાગાકાર કરો એટલે 120 ભાગ્યા 4 બરાબર 30. એટલે કે જે 30 સંખ્યાઓ છે જે 4ની ગુણક હોય છે 1થી 120માં, બરાબર. તો લખીશું તેથી ઘટના બીને સાનુકૂળ પરિણામો m બરાબર 30. એટલે પ્રોબેબ બી બરાબર m ભાગ્યા n અને 30 ભાગ્યા 120. મિત્રો આ રીત થોડીક યાદ રાખજો તમે. ચોથું, 4ની ગુણક ન હોય તેને ઘટના બી ડેશ કહીશું. આ જે ઉપર આપણે શોધ્યું છે એ જ પ્રમાણે 4ની ઘટના ન હોય એટલે ઉપર ત્રીજામાં તો 4ની ગુણક હોય એટલે ઘટના બી, તો બી ડેશ એટલે કે 4ની ગુણક ન હોય. તો 4ની ગુણક ન હોય તેને ઘટના બી ડેશ એટલે કે બીની પૂરક ઘટના કહીશું. તો બી ડેશ બરાબર એટલે કે બીની પૂરક ઘટના બરાબર 1 માઇનસ બી એટલે કે 1 માઇનસ 30 ભાગ્યા 120. જવાબ રહેશે 90 ભાગ્યા 120. મિત્રો 5મો પ્રશ્ન છે 3 અને 4ની ગુણક હોય. 3 અને 4ની ગુણક હોય તેને ઘટના સી કહીશું. એટલે તમે જો 3 અને 4ની ગુણક એટલે કે 3 ગુણ્યા 4 બરાબર 12. હવે અહીંયા તમે જો 12ની ગુણકની વાત કરીશું તો 12, 24, 36 બરાબર. 12, 24, 12, 36, 48, 60 આ રીતે 72 આ રીતે આપણે આ સંખ્યા શોધવાની છે. તો આપણે પહેલાં જ વાત કરી કે છેલ્લી સંખ્યા છે 120 ભાગ્યા 12 કરો. 12ની ગુણક કીધું એટલે 120 ભાગ્યા 12 બરાબર 10 આવ્યો. તો ઘટના એને સાનુકૂળ પરિણામો m બરાબર 10. તેથી પીસી બરાબર એટલે કે પ્રોબેબ સી બરાબર m ભાગ્યા n બરાબર 10 ભાગ્યા 120. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલા નંબર 5 જે આપણે ગણ્યો છે એની છેલ્લી સંખ્યાને જે કે એના વડે ભાગાકાર કરી અને તમે સાનુકૂળ પરિણામો m શોધી શકશો, બરાબર. થેન્ક યુ મિત્રો.